નમસ્કાર જય મિત્રો, માર્કેટ વીકલી અપડેટ માટે આપ સૌનું સ્વાગત છે. દર શુક્રવારની જેમ આપણે સાંજે 7:30 લાઈવ હાજર થઈ ગયા છે. તો આપણે આ સેશનમાં દર વખતની જેમ આખા વીકમાં માર્કેટમાં શું ઘટનાઓ બની, કયા કયા ટ્રેન્ડ એક્ટિવ થયા, શું પરિબળો હતા જેને લીધે બજાર આ રેન્જમાં રહ્યું, તેની પર તમામ ચર્ચા કરીશું. આવતા થોડાક સમય માટે આપણે ગોલ્ડ પર ચર્ચા કરીશું, વોલેટિલિટી ઇન્ડેક્સ, ડોલર અને બ્રેન્ટ ક્રૂડની મૂવમેન્ટ પર બી ચર્ચા કરીશું. જોઈશું આપણે કે નિફ્ટીનું આગળનું લેવલ શું હોઈ શકે છે. તો પેજ પર જો નવા આવ્યા હો તો અંત સુધી જોડાયેલા રહેજો અને અંતમાં તમારો જેન્યુઇન અભિપ્રાય આપજો. અમને તેની આતુરતાથી રાહ હશે. મિત્રો, સૌપ્રથમ તો જણાવવાનું કે અમારી કોઈ પેડ ચેનલ કે પેડ સર્વિસ છે નહીં. અમે જે પણ માહિતી અહીં આપીએ છીએ એ તમારી જનરલ અવેરનેસ માટે આપતા આવીએ છીએ. તમે કોઈ પણ એક્શન કે કોઈ પણ ટ્રેડ લો તેના પહેલા તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરનો એપ્રોચ કરવો જોઈએ. અન્યથા તમે અમારી જોડે જો જોડાવા માંગતા હો તો આપેલ લિંકથી તમે અમારી સાથે જોડાઈ શકો છો. તમારો કોઈ પણ સવાલ હોય કોઈ સ્ટોક સંબંધિત કે કોઈ સેક્ટર સંબંધિત, તો એ પણ તમે મને અહીંયા પૂછી શકો છો. અમે જરૂરથી કોશિશ કરીશું તમને માહિતી આપવાની. તો મિત્રો, સૌપ્રથમ તો મારો અવાજ તમારા સુધી પહોંચે છે કે નહીં એ મને કોઈ યસ ઓર નોમાં જવાબ આપે, ત્યારબાદ આપણે સેશનની શરૂઆત કરીએ. ઓકે, તો મિત્રો સૌપ્રથમ તો મિત્રો જાણવાનું કે આખા વીકમાં માર્કેટ એક જ રેન્જમાં રહ્યું. નિફ્ટી 24,919 સોમવારના દિવસે ઓપન થયું, જે ગયા વીકના ક્લોઝિંગ કરતા થોડુંક પ્લસમાં હતું. ત્યારબાદ આખા વીકમાં માર્કેટ એક નેરો રેન્જમાં જ રહ્યું અને નેરો રેન્જમાં ના એ નીચેની તરફ ગયું ના એ ઉપરની તરફનું બ્રેકઆઉટ આપ્યું. તો એની પાછળ કયા કયા પરિબળો છે તેની પર આપણે ચર્ચા કરીએ. તેમાં ઘણા બધા પોઝિટિવ અને અમુક નેગેટિવ ફેક્ટર પણ છે, તેની પર આપણે ચર્ચા કરીશું. તો તમને નિવેદન છે કે અંત સુધી જોડાયેલા રહેજો અને કોઈ પણ સવાલ હોય તો એ તમે અહીંયા મને પૂછી શકો છો. તો મિત્રો, તમને ખબર જ હશે, ગયા રવિવારે એક મહત્વનો ડેટા આવ્યો. ભારતની ઇકોનોમી દુનિયાની ચોથા નંબરની ઇકોનોમી બની ગઈ છે. એટલે ભારતની જીડીપી 4.18 ટ્રિલિયનને ક્રોસ કરી ગઈ છે. હવે મિત્રો, આ જે જીડીપી જે વધી છે તેની સાથે સાથે આપણે જાપાનને પાછળ છોડીને ચોથા નંબરે આવ્યા છે. હવે આ આંકડો જે આવ્યો છે એ IMF નો આંકડો છે. આ કોઈ પક્ષ, પાર્ટી કે કોઈ નેતાએ રજૂ નથી કર્યો. હવે આ જે આંકડો આવ્યો છે તેમાં ઘણા બધાને એવું થશે કે જીડીપી વધી પણ પર કેપિટા ઇન્કમ નથી વધી. તો મિત્રો, હજી પણ ભારત પ્રગતિશીલ દેશ છે. હજી ભારતમાં ઘણું બધું કામ થવાનું બાકી છે. હજી ભારતે ઘણા સેક્ટરમાં, ઘણા બધા ક્ષેત્રોમાં હજી પગલાં માંડવાના શરૂ કર્યા છે. તો જેમ જેમ જીડીપી વધશે તેમ એમ લોકોની રોજગારી પણ વધશે અને લોકોની પર કેપિટા ઇન્કમ પણ વધશે. હવે આગળ આપણા માટે શું પડાવ છે? તો મિત્રો, ભારતની જીડીપી જે રીતે વધી રહી છે, હાલમાં જે જીડીપીનો આંકડો આવ્યો છે, આજે મેં વાત કરી એ ઓવરઓલ જીડીપીની વાત કરી, પણ પર્ટિક્યુલર ઇન્ડિયાની જીડીપીનો જે આંકડો આવ્યો છે હાલ જસ્ટ 1 કલાક પહેલા, તો ભારતની જે ત્રિમાસિક જીડીપીનો આંકડો જે આવ્યો છે, જે ગવર્મેન્ટે રજૂ કર્યો, એ 7.4% દરે વધી છે. અને આખા વર્ષમાં આ જે 7.4% છે જાન્યુઆરીથી માર્ચનો આંકડો છે. હવે આખા વર્ષની વાત કરું, ફાઇનાન્શિયલ યર 25ની વાત કરું, એમાં ભારતની જીડીપી છે એ 6.5%ના દરે વધી છે, જે છેલ્લા 4 વર્ષમાં સૌથી ઓછી છે. હવે 4 વર્ષમાં સૌથી ઓછી છે એનો મતલબ એ નહીં કે આપણે બહુ ખરાબ પરફોર્મન્સ કર્યું છે. 2021-22માં આપણે 9.2%ના દરે વધ્યા હતા. આ વર્ષે એટલે ફાઇનાન્શિયલ યર 2025માં આપણે 6.5%ના દરે વધ્યા.
તો શું આ ખરાબ કહેવાય? ના, આ ખરાબ એટલા માટે ના કહેવાય કારણ કે ભારત ભલે ધીમી પ્રગતિ કરી, પણ તમે બીજા કોઈ પણ દેશની જોડે કમ્પેર કરશો, દુનિયાના મેપના નકશામાં તમે કોઈ પણ જગ્યાએ હાથ મૂકશો તો એની જીડીપી ભારતના દેશ કરતા ઓછી જશે. અને આ આંકડો IMF નો છે. ભારતની જીડીપી અત્યારે સૌથી તેજીથી વધી રહી છે. અત્યારે એમાં USA પણ નથી, ચાઇના પણ નથી, કે કોઈ નાનો દેશ પણ નથી. ભારતને અત્યારે ટક્કર આપે એવો એક જ દેશ છે, ચાઇના. પણ ચાઇનામાં પણ અત્યારે સ્લો ડાઉન ચાલી રહ્યું છે. તમને માહિતી આવતી જ રહેતી હશે. તો મિત્રો, જીડીપી નો આંકડો જે છે એ ઘણો પોઝિટિવ રીતે આપણે લેવો જોઈએ. નેગેટિવ રીતે અમુક પરિબળો આવી શકે છે, પરંતુ એમાં સ્લો ડાઉનના ઇન્ડિકેશન હમણાં તો કોઈ દેખાતા નથી. કેમ નથી દેખાતા એના પર આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું. અને મારી પાસે અમુક ઇનપુટ્સ પણ છે કે કેમ ભારતની જીડીપી આગળ વધશે અને 2030માં એટલે આવતા 5 વર્ષમાં બની શકે કે ભારત જર્મનીને પણ પાછળ છોડી દે અને ભારત ત્રીજા નંબર પર આવી જાય. હવે આ ત્રીજા નંબર પર આવવા માટે ભારતે ઘણા બધા સેક્ટરમાં, ઘણા બધા ક્ષેત્રોમાં કામ કરવા જેવું છે. તો એના પર આપણે ચર્ચા કરીએ. તો મિત્રો, તમને ખબર જ છે, રિઝલ્ટ સિઝન ચાલતી હતી. રિઝલ્ટ સિઝનમાં અમુક કંપનીઓના રિઝલ્ટ બાકી હતા, એ આ વીકમાં આવી ગયા છે. તેના પર થોડીક નજર કરીએ અને ત્યારબાદ આપણે જોઈશું કે ઓવરઓલ રિઝલ્ટ સિઝન કેવું રહ્યું. આપણે મુખ્ય અમુક કંપનીઓની ચર્ચા કરીશું, કારણ કે એમ જો ડિટેલમાં જોઈશું તો પછી વિડીયો ખૂબ લાંબો થઈ જશે. તો મુખ્ય જે ઇનપુટ છે એની પર આપણે ચર્ચા કરીએ. તો NTPC કંપની પાવર ડિસ્ટ્રીબ્યુશન, પાવર જનરેશનમાં સૌથી મોટી કંપની છે. તેમનો નેટ પ્રોફિટ 22.6% ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસથી વધીને 5,778 કરોડનો એમણે દર્જ કરાવ્યો, જે ઘણું સારું કહેવાય. ત્યારબાદ NMDC મેટલ સેક્ટરમાં ઘણી મોટી કંપની છે. તેમનો નેટ પ્રોફિટ યર ઓન યર બેઝિસથી 4.8% વધીને 1,483.18 કરોડનો નોંધાવ્યો. LIC ભારતની સૌથી મોટી કંપની ઇન્સ્યોરન્સ સેક્ટરની, તેમનો જે નેટ પ્રોફિટ છે એ યર ઓન યર બેઝિસ પર 38% વધીને 19,038 કરોડનો એમણે નોંધાવ્યો છે. અને તેની સાથે સાથે તેમણે 12 રૂપિયાનું ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે. હવે મિત્રો, આ તો થઈ રિઝલ્ટની વાત. હવે રિઝલ્ટની વાત સાથે સાથે મિત્રો, ઓવરઓલ જે ઇન્ડસ્ટ્રીના જે રિઝલ્ટ આવ્યા છે, પૂરા જે પણ જાન્યુઆરીથી માર્ચમાં જે બી કંપનીઓનું પરફોર્મન્સ રહ્યું, એ પરફોર્મન્સનો જે રિઝલ્ટનો જે તારણ કાઢીએ આપણે, તો એ સ્ટેબલથી સ્લાઇટલી પોઝિટિવ કહી શકાય. હવે પોઝિટિવ એટલા માટે કે FMCG અને IT સિવાયના તમામ સેક્ટરોએ સારું એવું પ્રદર્શન કર્યું છે. એકમાત્ર ખાલી આપણે મીડિયા સેક્ટરને છોડી દઈએ તો તમામ સેક્ટરોનું પોઝિટિવ રિટર્ન છે. તમામ સેક્ટરનું કંપનીઓનું પોઝિટિવ રિઝલ્ટ આવ્યા છે. તેમાં પણ FMCGના જે રિઝલ્ટ આવ્યા છે એ એઝ પર એક્સપેક્ટેશન જ આવ્યા છે, ખરાબ નથી આવ્યા. અને આઈટીનું ઓવરઓલ આપણે જોવા જઈએ તો જે અત્યારે ટેરિફની જે ચર્ચાઓ ચાલી રહી છે તેને લીધે માત્ર સ્લો ડાઉન છે. સ્લો ડાઉન છે, પણ એવું નથી કે એ લોકોએ એમના નંબર્સને બીટ નથી કર્યા. એમણે જે પ્રોજેક્શન જે આપ્યું હતું તેની આસપાસ જ એ લોકોના રિઝલ્ટ આવ્યા છે. એટલે હાલ પૂરતું ટેરિફની જે વાતો ચાલે છે તેની પર કોઈ અસર રિઝલ્ટમાં આવી નથી. અને સૌથી વધારે જો તેજી કરી હોય તેવા સેક્ટરમાં આપણે જોઈએ તો કેપિટલ ગુડ્સ, ઓઇલ એન્ડ ગેસ અને રિયલ એસ્ટેટ, આ 3 સેક્ટરમાં સૌથી વધારે પોઝિટિવ રિઝલ્ટ આવ્યા છે. હવે મિત્રો જોઈએ કે બજાર સ્ટેબલ થઈ રહ્યું છે, બજારમાં થોડીક ઉપર નીચે મુવમેન્ટ આવી રહી છે. તેની સાથે સાથે IPO પણ હવે આવવાના શરૂ થઈ ગયા છે. આ વીકમાં પણ 3 IPO હતા. હવે તો આવતા વીકમાં પણ અમુક IPO આવવાના છે. તો મિત્રો, આવતા મહિનામાં 26,000 કરોડના IPO પાઇપલાઇનમાં છે. અને HDFC બેંક
એમની સબસિડરીનો આઈપીઓ માટે ટૂંક સમયમાં અરજી કરશે, જેનું નામ છે એચડીબી ફાઇનાન્શિયલ. તે લોકો લગભગ 12,500 કરોડના આઈપીઓ માટેની અરજી એ લોકો અંદાજિત દાખલ કરવાના છે. એનએસડીએલ સીડીએસએલની કોમ્પિટિટર કંપની, તેનો પણ લગભગ 3,000 કરોડનો આઈપીઓ આ જૂન મહિનામાં આવવાની તૈયારી છે. ટાટા ગ્રુપનો ટાટા કેપિટલની પણ આઈપીઓની ચર્ચા શરૂ થઈ ગઈ છે. તે પણ હવે ટૂંક સમયમાં બજારમાં આવવાની તૈયારી છે. તો આઈપીઓ માર્કેટ ફરીથી ગરમ થઈ રહ્યું છે. તો નવા આઈપીઓ આવશે તેની પર આપણે તમને માહિતી આપતા રહીશું. હવે મિત્રો તમને થશે કે આખા વીકમાં માર્કેટ એક જ રેન્જમાં કેમ રહ્યું? તો મિત્રો આખા વીકમાં ઘણી બધી મુવમેન્ટ એવી બની, પોઝિટિવની સાથે સાથે અમુક ખરાબ ન્યૂઝ પણ આવ્યા. તો તેની પર આપણે થોડીક નજર કરીએ. હવે ઇન્ડસઇન્ડ બેંકનું આપણે ચર્ચા કરી હતી કે એનું રિઝલ્ટ જે છે એ ખરાબ આવ્યું છે અને તેઓના 20 વર્ષમાં એ લોકોનું સૌથી ખરાબ રિઝલ્ટ હતું. અને સેબીએ એની ઇન્કવાયરીની ટીમ બનાવી હતી, તો એમનું રિઝલ્ટ આવી ગયું છે. ટીમનું બેંકનું રિઝલ્ટ તો થોડાક દિવસ પહેલા જ આવી ગયું. તો જે સેબીની ટીમે જે ઇન્કવાયરી કરી એમાં એ લોકોએ ભૂતપૂર્વ એમડી અને સીઈઓની ધરપકડ કરી છે અને એમની પર ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ છે. અને એમની પર સેબી દ્વારા ટ્રેડિંગનો પર હોલ્ડ મૂકવામાં આવ્યો છે અને કોઈ પણ શેર બજાર સંબંધિત એક્ટિવિટી એ લોકો નહીં કરી શકે. તેની સાથે સાથે સેબીએ 19.7 કરોડ રૂપિયા પણ જપ્ત કર્યા છે. અને આગળ આમાં કંઈ પણ મુવમેન્ટ આવશે તો આપણે તમને માહિતી આપીશું. હવે મિત્રો આખા વીકમાં ઘણી બધી બ્લોક ડીલ્સ થઈ. તેમાં આઈટીસી, ઇન્ડિગો એરલાઇન, તેની પર આપણે નજર કરીએ કે તે લોકોનું શું હતું. હવે બ્રિટિશ અમેરિકન ટોબેકો આઈટીસીમાં ઘણો મોટો હિસ્સો ધરાવતું હતું. તેમણે આઈટીસીમાં પોતાનો 2.3% હિસ્સો લગભગ 400 રૂપિયાના ભાવે એક્ઝિટ કર્યો છે. તો તેને પણ આખા વીકમાં આ શેર પર અસર પડી અને આ શેર લગભગ 400 રૂપિયાની આસપાસ ટ્રેડ કરતો હતો અને લગભગ 18 રૂપિયા જેવો વીક થયો આ શેર આ વીકમાં. હવે મિત્રો ઇન્ટરગ્લોબ એવિએશન એટલે ઇન્ડિગો એરલાઇન. આ શેર ટ્રેડર્સ અને ઇન્વેસ્ટરો માટે ઘણો લોકપ્રિય બની રહ્યો છે, કેમ કે એમને રિટર્ન્સ એટલા બધા બનાવે છે. 2006માં આ કંપની બની હતી અને ત્યારબાદ વર્ષે વર્ષે એ લોકો પોતાનો હિસ્સો આ ઇન્ડસ્ટ્રીમાં વધારતા ગયા. હવે તેમના પણ પ્રમોટર મિસ્ટર રાકેશ ગંગવાલે પોતાનો 3.4% હિસ્સો ટોટલ 6,831 કરોડમાં ઓપન માર્કેટમાં સેલ કર્યો. હવે મિત્રો આ શેર અને આ સ્ટોક અને આ સેક્ટર પર ઘણી બધી ચર્ચા થાય છે. હમણાં ટૂંક સમયમાં સોશિયલ મીડિયામાં એક વાત ચાલતી હતી કે આપણે દેશ વિરોધી જે પણ કંપનીઓ હોય એમનો આપણે બોયકોટ કરવો જોઈએ અને આપણે દેશી પ્રોડક્ટનો જ ઉપયોગ કરવો જોઈએ. તો મિત્રો આ જે કંપની છે ઇન્ડિગો, એનું પણ તુર્કીશ એરલાઇન જોડે ટાઈઅપ છે. ને લગભગ આપણે એવું એક્સપેક્ટ કરતા હતા કે એ લોકો આ જે મુવમેન્ટ ચાલી છે, હવે તો આપણા પીએમ પણ આમાં જોડાઈ ગયા છે. શરૂઆતમાં તો પીએમ કશું કહ્યું નહીં, પણ ત્યારબાદ હવે એ પણ ઓપનલી કહે છે કે આપણે લોકલ પ્રોડક્ટ પણ યુઝ કરવી જોઈએ. પરંતુ આ જે એરલાઇન છે, આ જે કંપની છે, એમણે સ્પષ્ટ રીતે કહ્યું છે કે એ લોકો તુર્કીશ એરલાઇન જેમની છે એમની જોડે હાલમાં કોઈ કોન્ટ્રાક્ટ કેન્સલ નહીં કરે. ઉલટું એ લોકો એક્સપાન્શનના મોડમાં છે. એ લોકોની ટોટલ જે ડેસ્ટિનેશન છે 40 જેટલા ડેસ્ટિનેશન પર એ લોકો ઇન્ડિયાની બહાર સર્વિસ આપે છે. તો એ હાલ પૂરતું એમની જોડે કન્ટિન્યુ રહેશે, કારણ કે એમનું બોઈંગ થ્રુ એમનું ટાઈઅપ કન્ટિન્યુ છે. તો હવે તમારે જ નક્કી કરવું જોઈએ કે આવી કંપનીમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે નહીં.
કે પછી આવી ફ્લાઇટ તમારે લેવી જોઈએ કે નહીં? તમે અહીંયા મને લખીને જણાવો, તમારે આ કંપનીની ફ્લાઇટ લેવી જોઈએ કે નહીં. હવે મિત્રો આગળ વાત કરીએ આપણે. આખા વીકમાં ડિફેન્સ શેરોમાં હજી પણ મુવમેન્ટ ચાલુ જ છે અને ડિફેન્સ શેરોની તેજી વણથંભી લગભગ ચાલુ રહેવાની છે હજી થોડાક સમય સુધી એવું લાગી રહ્યું છે. કારણ કે ઓપરેશન સિંદૂર બાદ ભારતના ડિફેન્સ મિનિસ્ટરે નવી સુપરસોનિક મિસાઇલ માટે નવો કોન્ટ્રાક્ટ બહાર પાડી દીધો છે અને તેની મંજૂરી માટે એ લોકોએ એવું કહ્યું છે કે માત્ર ભારતીય કંપનીને જ આ મંજૂરી મળશે. તેમાં ઘણી બધી કંપનીઓ લાઇનમાં છે. BEL, BDL, આ તમામ કંપનીઓ રેસમાં રહેશે. એની સાથે સાથે મિત્રો ગાર્ડન રીચ તેમને નવા 31 ડિફેન્સ ઇક્વિપમેન્ટ જહાજ માટેનો ઓર્ડર મળ્યો છે. હવે આ જે ઓર્ડર જે મળ્યો છે તેની ઓર્ડર વેલ્યુ માત્ર આપણે જોવા જઈએ ખાલી ઓર્ડર વેલ્યુ 6 થી 7,000 કરોડ છે. અને હાલમાં આ સેક્ટર જે રીતે મુવમેન્ટમાં છે એ રીતે તમને એવું બિલીવ થઈ શકે કે આગલો મલ્ટીબેગર શેર આ સેક્ટરમાંથી કદાચ હોઈ શકે, અથવા એવું પણ બની શકે કે આ સેક્ટરમાંથી 2-3 શેર નવા મલ્ટીબેગર બની શકે. કારણ કે જે રીતે ગવર્મેન્ટનું ફોકસ છે અને જે રીતે ભારતીય ડિફેન્સ કંપનીઓના પરફોર્મન્સ આવી રહ્યા છે, ખાલી એ લોકો ઓર્ડર લેતા નથી, એ લોકો હવે ઓર્ડર ટાઈમલી પૂરા પણ કરે છે. અને ટાઈમલી પૂરા થતા હોય તો પછી એ લોકોનું કામ રિઝલ્ટ પર બોલાય અને તેને લીધે જ એ લોકોના રિઝલ્ટ સારા આવ્યા છે. આ વીકમાં માત્ર એક ડિફેન્સ કંપનીનું રિઝલ્ટ આવ્યું હતું, મઝગાંવ ડોક. તેમના રિઝલ્ટમાં 51% ઘટાડો થયો. ત્યારબાદ એ શેર થોડો હાલ પૂરતો નીચે આવ્યો છે, પરંતુ માત્ર એક ક્વાર્ટરના રિઝલ્ટ પર આપણે જજ ના કરી શકીએ કે કંપનીનું પરફોર્મન્સ ખરાબ છે કે સારું. પ્રોફિટમાં ઘટાડો થયો છે, એવું નથી કે લોસ થયો, પ્રોફિટમાં ઘટાડો થયો છે. એટલે ડિફેન્સ સેક્ટર લાઇમલાઇટમાં રહેશે હજી થોડા સમય, તો તમારે એને ઇગ્નોર કરવું ના જોઈએ. ભલે એનું મુવમેન્ટ આવે કે ના આવે શેરમાં, આપણે ડિફેન્સ શેરને તમારે લાંબા ટાઈમ માટે તમારે પિક કરવા જોઈએ. જો તમારે વેલ્થ ક્રિએશનમાં લાંબા ટાઈમ માટેનો તમારો હોરાઇઝન હોય. હવે મિત્રો આગળ વાત કરીએ આપણે સેબી ચેરમેન માધવીપુરી ભૂતપૂર્વ, તેમની પર જે આરોપ લાગ્યા હતા તે તમામ આરોપને લોકપાલે ખારીજ કરી દીધા છે. થોડાક સમય પહેલા હિડનબર્ગ કેસમાં તેમનું ઇન્વોલ્વમેન્ટનું આરોપો હતા, પરંતુ તમામ કેસમાં એમની પર જે પણ આરોપ હતા એ સાબિત થઈ ન શક્યા. તેથી તેઓને તેમાંથી મુક્ત કરવામાં આવ્યા છે અને તમામ કેસો પાછા ખેંચવામાં આવ્યા છે. હવે મિત્રો વાત કરીશું આપણે ટેરિફ પર. હવે 21 જાન્યુઆરી જ્યારથી ટેરિફની ચર્ચા એક્ઝેક્ટલી ચાલુ થઈ છે. આમ તો ડિસેમ્બર 2024થી ટેરિફની ચર્ચા ચાલતી હતી, કારણ કે ટ્રમ્પ ગવર્મેન્ટ આવતા પહેલા જ એ લોકોએ કહ્યું હતું કે ટેરિફ અમે લોકો લગાવવાના છે. તો મિત્રો હવે ટેરિફ એ લોકોએ લગાવ્યો, પછી અમુક દેશો જોડે ડીલ કરી, પછી ફરી પર્સન્ટેજ વધાર્યા ઘટાડ્યા, તેને લીધે માર્કેટ અને માર્કેટના સેન્ટિમેન્ટ ખૂબ બગડ્યા અને તેને લીધે મોટી મોટી કોર્પોરેટ કંપનીઓ પણ ખૂબ ત્રસ્ત થઈ ગઈ છે. અને આ ડિસિઝનને લઈને યુએસના જે અમુક મોટા ટ્રેડર્સ અને મોટા જે કોર્પોરેટ દિગ્ગજો તેમને યુએસની કોર્ટમાં અપીલ કરી હતી અને હાલ પૂરતું યુએસ ગવર્મેન્ટે એટલે કે યુએસ કોર્ટે ટ્રમ્પની જે ટેરિફ લગાવવાની જે પદ્ધતિ છે તેના પર રોક લગાવી છે અને તેમણે એવો આદેશ આપ્યો છે કે રાષ્ટ્રપતિએ જે ડિસિઝન લીધા છે એ તેમના કાયદાની બહારના ડિસિઝન છે. પરંતુ આપણને ખબર છે કે ટ્રમ્પ શાંતિથી બેસે એવા છે નહીં. તેની સામે તેમણે સ્પષ્ટ એવો આદેશ આપ્યો છે કે ટેરિફ તો એ લોકો લગાવશે જ અને તેના માટે તે લોકો ઉપરી કોર્ટમાં જવાના છે. હવે આપણે આ વિશે જોઈએ કે શું મુવમેન્ટ થવાની છે, કારણ કે 90 દિવસનો જે પીરિયડ છે
એ 9 જુલાઈએ પતવાનું છે. હવે 9 જુલાઈએ પતે એ પહેલા ભારત સરકાર કોઈ કે ભારત સરકારના અધિકારીઓ કોઈ મંત્રણા કરી અને આપણી ડીલ શું થાય છે એની પર ફાઇનલાઇઝ કરે, તેની પર આપણે નજર રાખીશું. કારણ કે બજારનું સેન્ટિમેન્ટ તેના પર પણ રહેવાનું છે. તો આપણી નજર રહેશે એની પર. જે પણ આઉટકમ આવશે આપણે તમને શેર કરીશું. હવે મિત્રો વાત કરીએ કે આખા વીકમાં માર્કેટમાં જે મુવમેન્ટ આવી તેમાં શું ગોલ્ડનું રહ્યું, શું ડોલર અને બ્રેન્ટ ક્રૂડની સાથે સાથે વોલેટિલિટી ઇન્ડેક્સ શું કહે છે, એફઆઈઆઈ ને ડીઆઈની મુવમેન્ટ શું કહે છે. તો મિત્રો આખા વીકમાં એફઆઈઆઈનું પોઝિટિવ બાઇંગ રહ્યું, તેની સાથે ડીઆઈઆઈનું પણ પોઝિટિવ બાઇંગ રહ્યું કાલ સુધી. આજનો ડેટા હાલ પૂરતો મારી પાસે આવ્યો નથી. તો કાલ સુધી એફઆઈઆઈએ 6031 કરોડનું બાઇંગ કર્યું નેટ અને ડીઆઈઆઈએ 24,050 કરોડનું બાઇંગ કર્યું. હવે આ કાલ સુધીનો આંકડો છે. હવે તમને એવું થતું હશે કે એફઆઈઆઈ અને ડીઆઈ બંનેનું બાઇંગ છે, તો પછી બજાર એક રેન્જમાં કેમ રહ્યું, બજાર ઉપર કેમ ન ગયું. તો મિત્રો જેવું મેં તમને કહ્યું કે આખા વીકમાં મોટી મોટી બ્લોક ડીલ્સ થઈ. જેવું મેં તમને પહેલા કહ્યું કે આઈટીસીની બ્લોક ડીલ થઈ, ઇન્ટરગ્લોબ એવિએશનની બ્લોક ડીલ થઈ, તેની સાથે સાથે ભારતીય એરટેલથી માંડીને અમુક બીજી મોટી મોટી કંપનીઓની બ્લોક ડીલ થઈ. તો મોટા ભાગના પી ફંડ્સ અને બીજા બધા કોર્પોરેટ હાઉસ જે બહારના છે તે લોકોને એક્ઝિટ મળી. તો તેને કારણે બજાર એક જ રેન્જમાં રહ્યું અને આખા વીકમાં બજારનું જો હાઈ જોઈએ આપણે તો 25,089નો હાઈ બનાવ્યો, માફ કરજો 25,079નો હાઈ બનાવ્યો. સોમવારના દિવસે હાઈ બનાવ્યો અને કાલના દિવસે 24,677નો લો બનાવ્યો. તો જેવું મેં તમને કહ્યું હતું કે બજારની રેન્જ 25,500 અને માફ કરજો 24,500 અને 25,100ની વચ્ચે રહેશે. તો 24,677નો હાઈ બનાવ્યા બાદ આજના દિવસે 24,750ના લેવલ પર બજાર બંધ થયું. હવે મિત્રો આજ થયું તેમાં ગોલ્ડ પણ મોટા ભાગે રેન્જમાં જ રહ્યું. ગોલ્ડનું તમે જુઓ તો 96,001ના લેવલે સોમવારના દિવસે ઓપન થયું હતું અને 95,287નો લો બનાવ્યા બાદ આજે 95,799ના લેવલ પર બંધ થયું. હવે આખા વીકમાં જે ગોલ્ડમાં મુવમેન્ટ આવી એ લગભગ 2,000ની રેન્જમાં છે, તેનાથી વધારે કોઈ મુવમેન્ટ આવી. કારણ કે ગોલ્ડમાં પણ એક અનિશ્ચિતતા વર્તાઈ રહી છે. કારણ કે હજી ટેરિફ પર કોઈ ન્યૂઝ આવ્યા નથી. હજી રશિયા યુક્રેનનું વોરનું કોઈ સ્પષ્ટીકરણ થયું નથી. હજી હમાસ અને ઇઝરાયલ વચ્ચે પણ વોર ચાલુ જ છે. તો તેની સાથે સાથે મિત્રો જોઈએ તો ક્રૂડમાં પણ સેમ જ સિચ્યુએશન છે. $65.2નું રેન્જથી લઈને $63.1ની રેન્જમાં જ આખા વીકમાં બજાર રહ્યું અને 65.7નો હાઈ બનાવી અને $63ની આસપાસ આખા વીકમાં રહ્યું. તો તેમાં પણ મોટે ભાગે $2ની રેન્જ રહી. અને ડોલરની વાત કરીએ, રૂપિયો એટલે આપણો જે ગયા વીકમાં મોટા ભાગે રૂપિયો નબળો હતો. આ વીકમાં મોટા ભાગે રૂપિયાએ રિકવરી કરી. 84.85નો હાઈ હતો જ્યારે વીક સ્ટાર્ટ થયું ત્યારે અને આજના દિવસે 85.31નો લેવલ આજના દિવસનું હતું. તો મિત્રો જે આખા વીકમાં જે ઘટના બની, એફઆઈઆઈ અને ડીઆઈનું જે મુવમેન્ટ બની, તેને લીધે અમુક જે લોકલ ઇન્વેસ્ટર છે, કારણ કે બજારમાં બાઇંગ થવા છતાં બજાર નીચે ગયું, તેનો અમુક જે નાના ઇન્વેસ્ટર છે તેમની પર ખરાબ અસર પડી રહી છે. કારણ કે મોટા ભાગે જો બજાર વગર કોઈ કારણે પડતું હોય તો પછી નાના ઇન્વેસ્ટરો જે હોય છે એમનો ટ્રસ્ટ બ્રેક થતો હોય છે. કારણ કે એ લોકો અમુક વાર મોટા ભાગે રેલી જોઈને બાઇંગ કરતા હોય છે.
તો બજાર જ્યારથી 25,000 ને ક્રોસ કર્યું હતું ગયા વીકમાં અને આ વીકમાં પણ એવું સેલર્સ એક્ટિવ થઈ ગયા અને ત્યારબાદ મોટા ભાગે આ વીકમાં જે મુવમેન્ટ બની એ લગભગ જે બની છે એ પી ફંડ્સને જે વેચાણ થયું એના લીધે અને જે પ્રમોટર્સ છે એમના વેચાણ થયું એમના લીધે. હવે મિત્રો આવતા વીકમાં શું આઉટલુક છે? તો મિત્રો હવે આવતા વીક માટે હું તમને એક નેરો રેન્જ આપું. નિફ્ટી માટે મિત્રો જે છે આપણે સેમ જ લેવલ રહેશે. નિફ્ટીનું લેવલ 24,550 સપોર્ટ તરીકે કામ કરશે અને ઉપર આપણે જોઈએ તો 25,100 અને 25,000 એક હર્ડલ જેવું લાગી રહ્યું છે. તો આ બે એક નેરો રેન્જ છે. હવે હાલમાં જે આપણા જીડીપીના આંકડા આવ્યા છે અને આવતા વીકમાં આપણે મિત્રો જોઈએ તો 6 તારીખે આરબીઆઈના ગવર્નરની મોનેટરી પોલિસી છે. હવે આ જે મોનેટરી પોલિસી છે એમાં લગભગ આપણે એવો અંદાજો છે કે 0.25 રેટ કટ તો કન્ફર્મ છે. એ તો હું તમને અત્યારથી જ કહી દઉં છું. કદાચ જો આરબીઆઈ ગવર્નર થોડું ઓર પુશ કરે તો 0.50 સુધી જઈ શકે છે. જો 0.50 સુધી જશે તો બજારનો અલગ જ માહોલ હશે, કારણ કે અત્યારે આપણી દેશની મોંઘવારી કાબુમાં છે. બીજો એક મહત્વનો મુદ્દો કહું તમને કે હાલમાં જે મોન્સૂનની જે સિઝન જે ચાલે છે 2009 બાદ સૌ પ્રથમવાર આવું બન્યું કે મોન્સૂન તેના અંદાજિત સમય કરતા 9 દિવસ પહેલા આવ્યું. તેને લીધે, અને આ એવું નથી કે અમુક જ દેશમાં, પૂરા દેશમાં અત્યારે વરસાદનો માહોલ સ્ટાર્ટ થઈ ગયો છે. તો તેને લીધે મોંઘવારી કાબુમાં રહેવાની પૂરેપૂરી શક્યતા છે. તો જો બજાર આ જીડીપીના આંકડાને પોઝિટિવ રીતે લે અને જે રેટ કટની આપણે વાત કરી કદાચ એ પહેલા જ બેંક નિફ્ટી નવો લાઈફ ટાઈમ હાઈ બનાવી શકે. મીટિંગ 6 તારીખે છે, રેટ કટ 6 તારીખે આવવાનો, પણ બેંક નિફ્ટી કદાચ એની પહેલા જ નવો લાઈફ ટાઈમ હાઈ બનાવી શકે છે. તો આપણી તેના પર નજર રહેશે મિત્રો. તો હવે તમારો કોઈ પણ સવાલ હોય, કોઈ પણ સુઝાવ હોય તો એ તમે અમને જણાવો. હવે આપણે આવતા વીકમાં મળીશું. વિડીયો કેવો લાગ્યો તમારો જેન્યુઇન અભિપ્રાય અમને આપજો. જય હિન્દ, વંદે માતરમ.